ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? મિત્રો, ઈવીએસ પ્રશ્ન નંબર 9, નવોદય સીઈટી માટેના જે કાંઈ ઈવીએસ ના પ્રશ્નો આવવાના છે એમાં પરિવહનનો મુદ્દો છે. પરિવહનના મુદ્દામાં આ પ્રકારના પ્રશ્નો મિત્રો આવશે. તો ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? તો નેશનલ હાઈવે 44, NH 44. ખાસ મિત્રો યાદ રાખી લેજો, નવું નામ છે NH 44. આ પ્રકારના પ્રશ્નોમાં આપણે સમજીએ તો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ ક્યાંથી ક્યાં સુધી છે? તો ઉત્તર ભારતમાં શ્રીનગર ક્યાં આવ્યું? તો જમ્મુ કાશ્મીર રાજ્યમાં. ત્યાંથી ચાલુ કરી અને તમિલનાડુ રાજ્ય છે ત્યાંના કન્યાકુમારી સુધી આ રસ્તો જાય છે. આપણે નકશાની અંદર સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા ઉત્તર ભારતમાં જમ્મુ કાશ્મીર જે રાજ્ય છે ત્યાં શ્રીનગર, આ શ્રીનગરથી ચાલુ કરી અને આ બધા રાજ્યો પસાર કરતા 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 જે દક્ષિણમાં તમિલનાડુ રાજ્ય છે ત્યાં કન્યાકુમારી સુધી આ રસ્તો જાય છે. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કહેવાય છે. મિત્રો, ખાસ ઈવીએસ ના જે પ્રશ્નો આવે છે એમાં પરિવહનનો મુદ્દો છે. પરિવહનના મુદ્દામાં પરીક્ષામાં શું આવી શકે? તો જમીન માર્ગ, એટલે જમીન પર રહેલા રસ્તાઓ, એટલે કે સડક માર્ગ પરિવહન અને રેલવે પરિવહન. તો સડક માર્ગ પરિવહનમાં આપણે સમજીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ, બરાબર, એ બધા આવશે. અને રેલવે પરિવહનમાં રેલવે માર્ગ. એ રેલવે પરિવહનની અંદર આપણે સમજીએ તો સૌથી પહેલા રેલવેની શરૂઆત ક્યાં થઈ ભારતમાં, આ બધી બાબતો એ વિશે, લાંબો રેલવે માર્ગ, બધી બાબતો એમાં આવી શકે છે. એ રીતે જળમાર્ગ છે, એવી રીતે હવાઈ માર્ગ, અને એ પ્રમાણે રોપવે એટલે કે એને રજ્જુ માર્ગ પણ કહેવામાં આવે છે. આ બધી જ બાબતો વિસ્તૃતથી આપણે મિત્રો આ ચેનલ પર બીજો વિડીયો મુકાઈ ગયો છે, તમે ખાસ જોઈ લેજો. કારણ કે પરીક્ષાની અંદર તમે વિસ્તૃત માહિતી મેળવેલી હશે તો જવાબ સુધી તમે સરળતાથી પહોંચી શકશો. તો આ વિડીયો આપના મિત્રોને શેર કરશો, ચેનલ સબસ્ક્રાઇબ કરશો. ત્યાં સુધી આવજો, ટાટા ને